એક બાજુ સરકારનો દાવો ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાનો સંકલ્પ અને બીજી બાજુ ખેતરોમાં ઉગતો આ નશો. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સિંગલદા ગામમાં સામાન્ય ખેતીની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના માત્ર એક ગુનો નથી, પરંતુ સમગ્ર સિસ્ટમ માટે એક મોટો સવાલ છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જમાવટ અને હું છું આપની સાથે દીપ રાવલ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સિંગલદા ગામે એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને પોલીસથી લઈ સામાન્ય નાગરિકો સુધી સૌ કોઈ હેરાન રહી ગયા છે. સામાન્ય ખેતીની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ખેતર માલિક ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવાના ખેતરમાંથી એસઓજી પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે જ્યારે ખેતરમાં તપાસ શરૂ કરી ત્યારે ત્યાંથી 151 ગાંજાના છોડ મળી આવ્યા. આ છોડમાંથી કુલ 124.790 કિલો વનસ્પતિજન્ય લીલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો, જેની બજાર કિંમત અંદાજે 62.39 લાખ રૂપિયા થાય છે. એસઓજીની ટીમે ખેતરના દરેક ખૂણે સર્ચ ઓપરેશન ચલાવ્યું અને સ્પષ્ટ થયું કે આ કોઈ નાનો પ્રયાસ નહોતો, પરંતુ મોટા પાયે નશીલા પદાર્થનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. ધરપકડ અને તપાસ પોલીસે તાત્કાલિક ખેતર માલિક ભગુભાઈ રાઠવાની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ તપાસમાં અનેક ગંભીર પ્રશ્નો સામે આવ્યા છે. ગાંજાના બીજ ક્યાંથી લાવવામાં આવ્યા, આટલી મોટી માત્રામાં ઉગાડવામાં આવેલો ગાંજો કોને સપ્લાય કરવાનો હતો, અને શું આ સમગ્ર ઘટનાના પડદા પાછળ કોઈ મોટો નશા રેકેટનો હાથ છે? એસઓજી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ કેસને માત્ર એક સ્થાનિક ગુનો માનીને નહીં, પરંતુ આંતરરાજ્ય નેટવર્કની શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવશે. આ ઘટનાથી સમગ્ર સિંગલદા ગામમાં ભારે આશ્ચર્ય અને ચકચાર ફેલાઈ છે. ગામના લોકો કહે છે કે અહીં તો વર્ષોથી સામાન્ય ખેતી થાય છે. કોઈએ ક્યારે વિચાર્યું નહોતું કે ખેતરમાં નશો ઉગાડવામાં આવી રહ્યો હશે. આ ઘટનાએ હકીકત સામે મૂકી છે. આ નશો હવે માત્ર શહેરો કે સરહદી વિસ્તાર પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ગામડાના ખેતરો સુધી પણ પહોંચી ગયો છે. એક બાજુ ગુજરાત સરકાર રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે પગલાં ભરી રહી છે. સરકાર દ્વારા ઝોન મુજબ નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એટલે કે ANTF યુનિટ શરૂ કરવામાં આવી છે. આ યુનિટ્સનું મુખ્ય કામ ડ્રગ્સના ઉત્પાદન, વેચાણ અને હેરફેર પર કડક નિયંત્રણ લાવવાનું છે. સરકારનું કહેવું છે કે નશો ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ખેલ કરે છે અને તેને કોઈ પણ ભોગે અટકાવવો જ પડશે. અને બીજી બાજુ વિરોધ પક્ષ સરકાર પર સવાલ ઉઠાવી રહ્યો છે કે વિરોધ પક્ષનું કહેવું છે કે જો રાજ્યમાં ડ્રગ્સ પર સંપૂર્ણ કાબુ છે તો પછી ખેતરોમાં આટલા મોટા પાયે ગાંજાની ખેતી કેવી રીતે શક્ય બની છે? ડ્રગ્સ, દારૂ અને જુગારને લઈને સરકારની નીતિઓ પર વિરોધ પક્ષ સતત પ્રહાર કરી રહ્યો છે. હાલ પોલીસ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ ઘટનાની કડીઓ ક્યાં સુધી ફેલાયેલી છે. શું આ એક વ્યક્તિનો ગુનો છે કે પછી કોઈ મોટા સંગઠિત નેટવર્કનો ભાગ? બીજોની સપ્લાય ચેન, ફાઇનાન્સિંગ અને માર્કેટ સુધી પહોંચવાની પ્રક્રિયા, આ તમામ મુદ્દાઓ પર પોલીસની નજર છે. આ મુદ્દે MS જાદવ, જે એસઓજી PI છે છોટાઉદેપુર જિલ્લાના, તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે શું કહ્યું તે સાંભળીએ. ગઈકાલ તારીખ 3/1/2024 રોજ અમો તથા એસઓજી સ્ટાફ ઓફિસ ખાતે હાજર હતા. દરમિયાન અમને ખાનગી બાતમી હકીકત મળેલ, જે અનુસંધાને કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના સિંગલદા ગામે રહેતા ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવાનાઓના કબજા ભોગવટાના ખેતરમાં રેડ કરતા લીલા ગાંજાના છોડ કુલ 151, જેનું કુલ વજન 124.790 કિલોગ્રામ, કિંમત ₹62,39,500 સાથે આરોપી હાજર મળી આવેલ, જે અનુસંધાને કવાંટ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની તપાસ કાર્યવાહી ચાલુ છે. એક બાજુ સરકારનો ડ્રગ્સ મુક્ત ગુજરાતનો સંકલ્પ, બીજી બાજુ વિરોધ પક્ષના સવાલો અને જમીન પર સામે આવતી હકીકતો. હવે જોવાનું એ રહેશે કે તપાસ ક્યાં સુધી પહોંચે છે અને આ નશાના વલણ સામે કડક કાર્યવાહી ગુજરાતને સાચે જ ડ્રગ મુક્ત બનાવે છે કે નહીં, તે જોવાનું રહેશે. તમારું આ મુદ્દે શું માનવું છે અમને કોમેન્ટ્સ કરી જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. અને હજુ એક વાત, અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને પણ ફોલો કરો.